સપોર્ટ સેન્ટર માતાના મઢની પહેલની સફળતા। માતાના મઢ ખાતે કાર્યરત દિવ્યાંગ સપોર્ટ સેન્ટર દ્વારા દિવ્યાંગ બહેનોને સ્વરોજગાર તરફ આગળ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। દિવ્યાંગ બહેનો દ્વારા પરંપરાગત ભરતકામ અને હેન્ડમેડ બંગડી તૈયાર કરવા માટે જરૂરી કાચો માલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। હવે તૈયાર થતી બંગડી અને અન્ય હેન્ડમેડ પ્રોડક્ટ્સના વેચાણ માટે કમિશન આધારિત વ્યક્તિ મારફતે માર્કેટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પહેલમાં દ્રષ્ટિહીન બહેનો, હાથની શારીરિક અક્ષમતા ધરાવતી બહેનો તેમજ બંને પગની અક્ષમતા ધરાવતી તથા ચાલવામાં મુશ્કેલી અનુભવતી બહેનો સહિત વિવિધ દિવ્યાંગ બહેનોને જોડવામાં આવી રહી છે। કામની શરૂઆત થતાં બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી। દિવ્યાંગ સપોર્ટ સેન્ટર દ્વારા જણાવાયું હતું કે દિવ્યાંગ બહેનો માટે કરેલો પ્રયાસ સફળ થયો છે। હસ્તકલા દ્વારા તેમને રોજગારી અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવાનો અમારો પ્રયાસ છે। આ સાથે આગામી તબક્કામાં રૂપરાઈ તળાવ સફાઈ અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત માતાના મઢ માટે પણ કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા।